નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે આણંદ જિલ્લામાં આવેલા વલાસણ ગામની મેલડી માના ઇતિહાસની વાત કરીશું। આણંદ જિલ્લાથી આશરે 7 કિલોમીટર અને અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલા આ વલાસણ ગામની મેલડીમાં હાજરા હાજુર બેઠી છે અને દરેક ભક્તોની મનોકામના તે પૂર્ણ કરી રહી છે। તો મિત્રો, આ વલાસણ ગામની મેલડી માના ઇતિહાસની વાત કરીએ તો એમાં બે લોકવાયકા પ્રચલિત છે। એમાંના એક ઇતિહાસ મુજબ આજથી આશરે 400 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે। એ વખતમાં વણઝારા સમાજના લોકો પોતાનો કબીલો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા। એવામાં ફરતા ફરતા હાલના આ વલાસણ ગામની ધરતી પર આવી પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો અને સૂર્ય આથમવાની અણી માથે હતો, એટલે તેઓ અહીં વલાસણમાં જ રાતવાસો કરવા રોકાઈ ગયા। કહેવાય છે કે આ વણઝારા સમાજનો કબીલો પોતાની સાથે ઉગતા પોરની દેવી એવી માં મેલડીનો કરંડિયો લાવેલા। તેઓ માની રોજ સેવા પૂજા કરતા અને જ્યાં પણ રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડી સવાર સાંજ ધૂપદીપ કરી માતાજીની સેવા પૂજા કરતા। આમ વલાસણમાં તે દિવસે વણઝારાઓએ માં મેલડીનો કરંડિયો નજીકમાં જ રહેલા કેળાના ઝાડની નીચે રાખ્યો અને ધૂપદીપ કર્યા। પછી રાત્રે વારું પાણી કરીને બધાએ સૂઈ ગયા। આમ લગભગ 2 દિવસ રોકાયા અને થાક ઉતાર્યો અને બીજે દિવસે વહેલી સવારે વણઝારાનો કબીલો વલાસણ ગામમાંથી નીકળી ગયો, પણ માં મેલડીનો કરંડિયો સાથે લઈ જવાનું ભૂલી ગયા। હવે માં મેલડીને ક્યાંક બેસણા કરવા હશે, કંઈક પરચા પૂરીને જગતમાં માને મહિમા વધારવો હશે, એટલે કદાચ માં મેલડીએ જ સ્વયં લીલા કરી હોય એમ વણઝારા પોતાની કુળની દેવી માં મેલડીને તે દિવસ વલાસણની ધરતી ઉપર એકલા છોડીને સાથે લીધા વિના જ આગળ ચાલી નીકળ્યા અને થોડે દૂર પહોંચ્યા ત્યાં તો માં મેલડીને ફરી ચમત્કાર કર્યો હોય એમ એમને યાદ આવ્યું કે આપણે માતાજીને તો કેળાના ઝાડ નીચે જ મૂકીને નીકળી ગયા। ત્યાર પછી તેઓ તરત જ પાછા વલાસણ માતાજીને સાથે લઈ જવા માટે આવે છે અને બધા એમાં મેલડીને અરજ કરતા કહે છે, હે મારા રૂડા કરંડિયાની દેવી માં મેલડી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે। અમે તમને સાથે લીધા વિના જ અહીંથી નીકળી ગયા। હે માં, અમને માફ કરી દે, તારા વગર જગતમાં અમારું કોણ છે માં? આમ વણઝારાઓએ અંતરમનથી અરજ કરી એટલે માં મેલડીએ ખમકારો કરતા કહ્યું, ખમ્મા ખમ્મા મારી નાતને, હે વણઝારાઓ, તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું। જાઓ, તમને માફ કર્યા, પણ મને આ વલાસણની પવિત્ર ભૂમિ હવે ગમવા લાગી છે, માટે હું અહીંયા વલાસણમાં જ વસવાટ કરીશ અને વલાસણના કેરડાની મેલડી તરીકે જગતમાં મારું નામ થશે। આમ ત્યાર પછી વલાસણ ગામના લોકોએ કેરડાના ઝાડ નીચેમાં મેલડીની નાનકડી ડેરી બનાવી અને મેલડીના નામનો દીવો કરીને ગામ લોકો રોજ ધૂપદીપ કરીને એની પૂજા કરવા લાગ્યા અને પછી તો સમય જતા ડેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું। એક બીજી લોકવાયકા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલા ખેતી કરતા એક ખેડૂત ઝાડ કાપી રહ્યા હતા ત્યારે ઝાડની નીચે જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી અને ત્યાર પછી વલાસણ ગામના લોકોએ ત્યાં માં મેલડીની નાનકડી ડેરી બનાવી અને સમય જતા 1975માં મૂર્તિ સ્થાપિત કરી। આમ અતિ પ્રાચીન મેલડી માતાજીનું મંદિર આજે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। હાલમાં જ આશરે 6 કરોડના ખર્ચે તૈયાર થયેલું વલાસણની મેલડી માતાજીનું મંદિર અતિ ભવ્ય અને અલૌકિક છે, જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 મે થી 8 મે 2022ના રોજ ધામધૂમથી યોજાઈ ગયો, જેમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ કરવામાં આવ્યા હતા। તો મિત્રો, તમે પણ એકવાર વલાસણની મેલડી માતાજીના દર્શન કરવા અચૂક પધારજો। જય માં મેલડી। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।